આજની વાર્તા। એક રાજા હતો। તે શૂરવીર અને બાહોશ હતો। પ્રજામાં પણ ખૂબ પ્રિય હતો। તેના શાસનમાં રાજ્ય ખૂબ જ સમૃદ્ધ થયું હતું। પરંતુ રાજામાં એક ખામી હતી। તે એક આંખે કાણો હતો। રાજાની ઉંમર વધતી ગઈ। પ્રજાજનોએ પ્રસ્તાવ મૂક્યો કે રાજાનું એક શિલ્પ તૈયાર કરી નગર વચ્ચે સ્થાપવું જોઈએ, જેથી રાજાની કીર્તિ અમર રહે। રાજાએ પ્રસ્તાવ સ્વીકાર્યો। શ્રેષ્ઠ શિલ્પીઓને ભેગા કરી જાહેરાત કરી કે જે સારામાં સારું શિલ્પ બનાવશે તેને ઇનામ મળશે। શરત એ છે કે રાજા જેવો છે તેવું જ શિલ્પ બનવું જોઈએ અને રાજાને તે ગમવું જોઈએ। જો રાજાને તે શિલ્પ નહીં ગમે તો તે શિલ્પીને દંડ થશે। એક શિલ્પીએ આબેહૂબ રાજા જેવું શિલ્પ બનાવ્યું, પણ રાજાની એક આંખ કાણી બનાવી હતી। તે રાજાને ન ગમ્યું અને તેને દંડ ફટકાર્યો। બીજાએ પણ શિલ્પ બનાવ્યું। તેમાં રાજાની બંને આંખો સારી બતાવી। રાજા કહે, આ તો કોઈ બીજાનું હોય તેમ લાગે છે। મારે તો એક જ આંખ છે। તેને પણ દંડ થયો। હવે બધા મૂંઝાયા। રાજા કાણો છે તે વાસ્તવિકતાને ઢાંક્યા વિના રાજાને ગમે તેવું શિલ્પ કેવી રીતે બની શકે? એક શિલ્પી તૈયાર થયો। તેણે રાજાનું શિલ્પ બનાવ્યું। રાજાને ગમ્યું અને તે શિલ્પીને ઇનામ મળ્યું। કેવું હતું તે શિલ્પ? તે શિલ્પીએ એમાં રાજાને શિકાર કરતો બતાવ્યો હતો। ધનુષ્ય તાણીને એક આંખે નિશાન તાકતા રાજાની મુદ્રા એ શિલ્પમાં તેણે કંડારી હતી। રાજાનો દોષ ઢાંકી દીધો અને રાજાના શૂરવીરતા, તીરંદાજી, એકાગ્રતા વગેરે ગુણ દર્શાવ્યા। બોધ: સમાજમાં કોઈના દોષ અવગુણ હોય, દેખાય પણ ખરા, પરંતુ તેની વાત ન કરાય। વાત તો ગુણોની જ કરાય।